ધાનેરા તાલુકાના થાવર ગામ નજીક નેશનલ હાઈવે પર બિનઅધિકૃત દબાણો અને ખરાબ વળાંકના કારણે રોડ સાઈડમાં ઊભેલી ગાડીને ટ્રકે પાછળથી જોરદાર ટક્કર મારતા સર્જાયેલા ભીષણ અકસ્માતમાં 3 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જેને પગલે હાઈવે પરના દબાણો તાત્કાલિક દૂર કરવાની માંગણી સાથે સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે। ધાનેરા તાલુકાના થાવર ગામ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર દિન પ્રતિદિન અકસ્માતોની શ્રેણી વધતી જઈ રહી છે। થાવરથી માલોત્રા તરફ જતા માર્ગ પર હાઈવે કિનારે આવેલી દુકાનો અને હોટલોના ગેરકાયદેસર દબાણોના કારણે વાહન ચાલકોને સામેથી આવતા વાહનો દેખાતા નથી। સાથે જ થાવર 3 રસ્તા પાસે વળાંક અત્યંત જોખમી હોવાથી અકસ્માતો રોજિંદા બની ગયા છે। આજે સવારે રાજસ્થાન તરફથી આવી રહેલા એક ગાડી ચાલકે ચાય પીવા અર્થે પોતાની ગાડી રોડ સાઈડમાં ઊભી રાખી હતી, જેમાં 3 મુસાફરો સવાર હતા અને આગળ પણ એક ટ્રક ઊભો હતો। તે દરમિયાન અચાનક પાછળથી પૂરપાટ ઝડપે આવેલો ટ્રકે ગાડીને જોરદાર ટક્કર મારતા ગાડી બંને ટ્રક વચ્ચે કૂચો બની ગઈ હતી। આ ભયાનક અકસ્માતમાં ગાડીમાં સવાર 3 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। વારંવાર સર્જાતા આવા લોહિયાળ અકસ્માતોને અટકાવવા માટે હાઈવે પરના દબાણો તાત્કાલિક દૂર કરવાની પ્રબળ માંગ વાહન ચાલકો અને સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે। गाड़ी में इधर से आया था, चाय पीने के लिए गाड़ी खड़ी की। उसके बाद पीछे से एक ट्रक आई, उसमें छोटा नाबालिग बच्चा चला रहा था, तो पीछे से गाड़ी के अंदर गाड़ी ठोक दी। उसके बाद उसके अंदर 3 पैसेंजर थे, उसको भी चोट आई, तो उसको मुश्किल से हमने बाहर निकाला। तो खड़ी गाड़ी ठोकी, रोड से साइड में खड़ी की। किसी को लगा है कुछ? लगा थोड़ा बहुत, सिर में चोट लगा है, थोड़ा बहुत यहाँ। ट्रक वाले कहाँ गए सब? ट्रक वाले इधर ही खड़े। अच्छा, कौन सी जगह है ये? थावर 3 रास्ता। વારંવાર રજૂઆતો છતાં હાઈવે પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં તંત્ર દ્વારા કરાતી નિષ્ક્રિયતા હવે વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે। ત્યારે તંત્ર વહેલી તકે જાગે, હાઈવે પરથી જોખમી દબાણો દૂર કરે અને કોઈ નિર્દોષનો જીવ જાય તે પહેલા આખરી કદમ ઉઠાવે। રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા।